ચાલો મિત્રો, નમસ્કાર. શિવમ જીકે માસ્ટર યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે તમામ વિદ્યાર્થી મિત્રોનું. આજે મિત્રો આપણે જોઈશું જાન્યુઆરી મહિનાનું પર્યાવરણીય કરંટ અફેર્સ. 2024 ના જાન્યુઆરી મહિનાનું સંપૂર્ણ પર્યાવરણ કરંટ અફેર્સ આપણે જોઈશું. અગાઉના લેક્ચરમાં મિત્રો આપણે તમને કરંટ અફેર્સ 2021, 2022 અને 2023 નું પર્યાવરણ કરંટ અફેર્સ જે છે એની પીડીએફ જે છે એ અને એનો વિડિયો બંને આપણે આપેલું છે. પછી મિત્રો છેલ્લા 8 મહિના છે એ છેલ્લા 8 મહિનાનું એટલે કે મે થી ડિસેમ્બર સુધીનું પર્યાવરણ કરંટ અફેર્સ અને એની પીડીએફ એટલે કે ઈ-બુક પણ તમને આપણે આપેલી છે. જો મિત્રો આ વિડિયો ના જોયો હોય તો અવશ્ય બંને વિડિયો જોઈ લેજો. આમ તો આ 22-23 નું જે પર્યાવરણ કરંટ અફેર છે એ અને 21 નું એમ કરીને આ ટોટલ 2 વિડિયો છે અને આ જે છે છેલ્લા 8 મહિનાનું એક વિડિયો છે. આ અગાઉના 3 વિડિયો મિત્રો જોઈ લેજો, તમને ખૂબ એટલે ખૂબ જ ઉપયોગી થશે. આ પહેલું જુઓ તો એની અંદર 337 પ્રશ્નો છે, પણ બધી સમજૂતી સાથે ગણો તો 1000 પ્લસ પ્રશ્નો આપેલા છે. પછી 8 મહિનાનું કરંટ અફેર્સ જે છે એની અંદર 57 પ્રશ્નો છે અને આની અંદર મિત્રો સમજૂતી સાથે તમે ગણો તો અંદાજે 100 પ્લસ પ્રશ્નો છે. બરાબર, આ રીતના પ્રશ્નો છે. અને મિત્રો આ જે છે એ જાન્યુઆરી મહિનાનું કરંટ અફેર્સ આપણે તમને આપીએ છીએ. જો મિત્રો તમારે આ પીડીએફ જે છે એ જોતી હોય તૈયારી માટે તો આપણો હેલ્પલાઇન નંબર છે 97 37 91 18 90. આ હેલ્પલાઇન નંબર પર WhatsApp પર કોન્ટેક્ટ કરી લેજો, હાય લખીને મોકલજો એટલે તમને તમામ માહિતી મળી જશે. આજે આપણે શરૂઆત કરીએ પર્યાવરણ કરંટ અફેર્સ જાન્યુઆરી મહિનાનું. પહેલો પ્રશ્ન છે, તાજેતરમાં ભારતનું 55મા નંબરનું ટાઈગર રિઝર્વ ક્યાં બન્યું છે અથવા કયું બન્યું છે, તમને ગમે એ રીતે પૂછી શકે છે. મિત્રો ટાઈગર માંથી એક પ્રશ્ન હશે ને હશે. આપણે ટાઈગર વિશે અહીંયા બધી માહિતી આપી, અગાઉના ટાઈગર રિઝર્વો વિશે પણ તમને તમામ માહિતી આપી છે. ધ્યાન આપો કયું બન્યું છે. તમને મિત્રો મોટા ભાગના વિદ્યાર્થીને એમ હશે કે મહાદેવ વન્યજીવ અભયારણ્ય જે છે એ 55મા નંબરનું ટાઈગર રિઝર્વ બન્યું, પણ નહીં. આજે મહાદેવ વન્યજીવ અભયારણ્ય છે એ 15મા નંબરનું ટાઈગર રિઝર્વ હજી બન્યું નથી. આ ક્યાં આવેલું છે? ગોવા ખાતે આવેલું છે. જુઓ, ગોવામાં રોયલ બેંગલ ટાઈગર માટે જાણીતું એકમાત્ર પશ્ચિમ ઘાટનું રિઝર્વ છે. કયું? તો કે મહાદેવ વન્યજીવ અભયારણ્ય. પણ મિત્રો હજી આ મહાદેવ વન્યજીવ અભયારણ્યને ટાઈગર રિઝર્વ તરીકે જાહેર કરેલું નથી. આની જે ગોવાની હાઈકોર્ટ છે, ગોવાની હાઈકોર્ટ, બરાબર, આ હાઈકોર્ટે મિત્રો જે સરકાર છે ત્યાંની એને નોટિસ આપી ખરી કે તમે આ વન્યજીવ અભયારણ્ય બનાવો. એનટીસીએ છે એને પણ રિક્વેસ્ટ કરી પણ હજી બન્યું નથી. બન્યું કયું? તો બન્યું ધ્રોલપુર કરૌલી વન્યજીવ અભયારણ્ય જે છે એ 55મા નંબરનું ટાઈગર રિઝર્વ બન્યું છે. યાદ રાખજો, ભૂલ કરતા નહીં. જો તમને મિત્રો 51મું પૂછે તો શ્રીવલ્લીપુતુર તમિલનાડુની અંદર આવેલું છે. 52મા નંબરનું પૂછે તો રામગઢ વિસધરી જે રાજસ્થાન ખાતે આવેલું છે. 53મું પૂછે તો રાણીપુર ટાઈગર રિઝર્વ ઉત્તર પ્રદેશ અને 54મા નંબરનું વિરાંગના દુર્ગાવતી ટાઈગર રિઝર્વ ક્યાં બન્યું છે? તો આ મધ્યપ્રદેશ ખાતે. 55મું ધ્રોલપુર કરૌલી રાજસ્થાન ખાતે બન્યું છે. તો અહીંયા તમારો જવાબ આવ્યો કયો? ધ્રોલપુર કરૌલી જે છે એ ક્યાં આવેલું છે? રાજસ્થાન ખાતે. મિત્રો આજે છે ને એ પહેલા 54મા નંબરનું બની જાત, બરાબર, પણ આની જાહેરાત થાય આ ધ્રોલપુર કરૌલી એના પહેલા વિરાંગના દુર્ગાવતીની જાહેરાત થઈ ચૂકી હતી, બરાબર. એટલે હવે 55મા નંબરનું બન્યું અને હવે જો 56મા નંબરનું બનશે તો આપણું આ કદાચ આ બનશે મહાદેવ વન્યજીવ રિઝર્વ જે છે એ બનશે કદાચ. આગળ જોઈએ, રિઝર્વની જાહેરાત કોણે કરી? તો કે એનટીસીએ નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓફ ઓથોરિટી, અમુક વાર લખેલું આવે છે અને એનું નામ છે નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટી. એણે મિત્રો જાહેરાત કરી છે અને સૌથી વધુ જો તમને રિઝર્વ પૂછે તો ક્યાં આવેલા છે?
મધ્યપ્રદેશ ખાતે. મિત્રો તમને ટાઈગરની કદાચ જો સંખ્યા પૂછે તો આપણે લખી દીધી છે. જુઓ તો વાઘની સંખ્યા 2006 ની અંદર જુઓ તો 1411 હતી, 2010 માં 1706, 2014 માં 2226, 2018 માં કેટલી હતી 2967 અને તાજેતરમાં 2022 માં કેટલી છે 3682 જેટલી સંખ્યા છે ભારતની અંદર. મિત્રો જોવો ને તો વિશ્વની 60 થી 70% વસ્તી જે છે એ આપણા ભારતની અંદર છે. વાઘની પછી હાથીની આ બંને સંખ્યા. આગળનો પ્રશ્ન જોઈએ. તાજેતરમાં કચ્છની કઈ ચીજ વસ્તુને જીઆઈ ટેગ મળ્યો છે? ચીજ વસ્તુ આવે એટલે યાદ આવવું જોઈએ કે ખારેક હોવી જોઈએ, બરાબર. અને આ ખારેક છે એને જીઆઈ ટેગ મળ્યો છે. કચ્છની ખારેક શું છે? કચ્છની ખારેક ઓપ્શન સી જવાબ તમારો. કચ્છની દેશી ખારેકને તાજેતરમાં જીઆઈ ટેગ એટલે કે ભૌગોલિક સંકેત, બરાબર. એનું નામ શું છે? ભૌગોલિક સંકેત. ગુજરાતી અને અંગ્રેજી નામ છે ગ્રાફિકલ ઇન્ડેક્શન જે છે એને જીઆઈ ટેગ એટલે કે ગ્રાફિકલ ઇન્ડેક્શન ટેગ મળ્યો છે. આગળ જોઈએ. દેશની 85% ખારેકનું ઉત્પાદન ક્યાં થાય છે? તો કચ્છ ખાતે થાય છે. કચ્છની ખારેક મિત્રો એકવાર જોજો. કહેવત છે ને કે કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા. કચ્છમાં ઘણું બધું પ્રખ્યાત છે અને ખારેક તો ખૂબ જ પ્રખ્યાત છે. કચ્છના ખારાઈ ઊંટ જો તમને ખ્યાલ હોય તો અગાઉના લેક્ચરમાં આપણે ખૂબ સારી રીતે સમજાવ્યું છે તમને, બરાબર. પછી જે સૂકા અને રેત વિસ્તારમાં થાય છે આ ખારેક છે એ ક્યાં થાય છે? સૂકા અને રેત વિસ્તારની અંદર કચ્છની અંદર આપણને થતી જોવા મળે છે. ખારેક સંશોધન કેન્દ્ર પૂછી લે તો ક્યાં આવેલું છે? કચ્છના મુન્દ્રા ખાતે આ ખારેક સંશોધન કેન્દ્ર જે છે એ આવેલું છે. ત્રીજો પ્રશ્ન જોઈએ. તાજેતરમાં ગ્રીન હાઇડ્રોજન મિશનની શરૂઆત કોણે કરી અથવા કોના દ્વારા ગ્રીન હાઇડ્રોજન મિશનની શરૂઆત કરવામાં આવી? તો જુઓ મિત્રો, પીએમ, સીએમ, રાષ્ટ્રપતિ કે ગૃહમંત્રી? જવાબ આવશે ઓપ્શન એ પીએમ. આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા ગ્રીન હાઇડ્રોજન મિશનની તાજેતરમાં શરૂઆત જે છે એ કરવામાં આવી છે. આગળ જોઈએ મિત્રો ચોથો પ્રશ્ન. તાજેતરમાં ગુજરાતના કયા જિલ્લામાં સિંગેચર બ્રિજનું અનાવરણ કરવામાં આવ્યું? કયા બ્રિજનું? સિંગેચર બ્રિજનું અનાવરણ કરવામાં આવ્યું છે. તો જુઓ, દ્વારકા, ગાંધીનગર, અમદાવાદ કે વડોદરા? અહીંયા જવાબ આવશે મિત્રો તમારો ઓપ્શન એ દ્વારકા ખાતે. અને આપણા વન અને પર્યાવરણ મંત્રી છે મુળુભાઈ બેરા. કોણ છે? મુળુભાઈ બેરા. એના હસ્તે આ બ્રિજ છે એનું અનાવરણ દ્વારકા ખાતે કરવામાં આવ્યું છે. આ બ્રિજ મિત્રો દરિયામાં છે. ક્યાં છે? દરિયાની અંદર છે. ધ્યાન આપજો, એ કઈ જોવાની જરૂર નથી, પણ ક્યાં અનાવરણ કરવામાં આવ્યું? દ્વારકા. પાંચમો. તાજેતરમાં કયા રાજ્યની લાલ કીડીની ચટણીને જીઆઈ ટેગ મળ્યો છે? લો બોલો. માણસો લાલ કીડી નથી મૂકતા, લાલ કીડીની ચટણીને વળી જીઆઈ ટેગ મળ્યો છે. આ ચટણી કેવી હશે? સ્વાદિષ્ટ એ લોકોને કેવી લાગતી હશે? આપણને તો મજા ના આવે ભાઈ. આપણાથી આ બધું ના ચાલે. આપણે કશું આવું ચાલે નહીં. પણ જુઓ તો ગુજરાત, ઉત્તર પ્રદેશ, મણિપુર, ઓડિશા. જવાબ તમારો છે ઓડિશા. ઓડિશાની લાલ કીડીની ચટણી છે અને જીઆઈ ટેગ તાજેતરમાં આપવામાં આવ્યો છે. યાદ રાખી લેજો. જુઓ, લાલ કીડીની મજેદાર ચટણી બની સુપર ફૂડ. મજેદાર સુપર ફૂડ બની ગઈ. આટલું જ યાદ રાખવાનું છે કે તાજેતરમાં ઓડિશાની લાલ કીડીની ચટણીને જીઆઈ ટેગ મળ્યો છે. ખાસ યાદ રાખજો ને ભૂલ કરતા નહીં. પછી છઠ્ઠો. સ્ટેટ બોર્ડ ફોર વાઇલ્ડ લાઈફની તાજેતરમાં કેટલામી બેઠક યોજાણી? તો 23, 22, 24, 21. જવાબ તમારો આવશે 23. અગત્યનું એ છે કે અહીંયા ગુજરાતની અંદર યોજાણી છે. ક્યાં છે?
આ ગુજરાતની અંદર યોજાણી છે અને મિત્રો અધ્યક્ષ સ્થાને હતા સીએમ એટલે કે ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષ સ્થાને આ યોજાણી છે. આની અંદર નિર્ણય આવા કંઈક લેવાના છે. જુઓ, સુરત વન વર્તુળના 2 વિભાગના કુલ 39,600 હેક્ટર રક્ષિત જંગલ વિસ્તારના અખંડ જંગલને અભયારણ્ય જાહેર કરવા માટેનો પ્રાથમિક સર્વે હાથ ધરવાની કાર્યવાહી માટે સૂચન આપવામાં આવ્યું છે કે આને હવે આપણે અભયારણ્ય છે એ જાહેરાત કરવી છે. પછી 7માં અંડરગ્રાઉન્ડ ઓપ્ટિકલ ફાઇબર કેબલ, મોબાઈલ ટાવર, રોડ, રસ્તા એમ આવી 15 જે કામો છે એની દરખાસ્તને મંજૂરી આપી દેવામાં આવી કે ભાઈ અભયારણ્યની અંદર આવી સુવિધાઓ હોવી જોઈએ, તો એને મંજૂરી આપી દીધી. કોણે? તો ભૂપેન્દ્રભાઈ પટેલ. એટલું યાદ રાખજો, ખાસ એટલું યાદ રાખવાનું છે કે 23મા નંબરની આ બેઠક હતી અને એના અધ્યક્ષ સ્થાને કોણ હતા? ભૂપેન્દ્રભાઈ પટેલ હતા. આગળ 7, તાજેતરમાં ગીધ રેસ્ટોરન્ટ ક્યાં બનાવવામાં આવી? લો બોલો, હવે તો ગીધડાઈ જલસા કરે ભાઈ. ગીધ માટેની પણ રેસ્ટોરન્ટ બનાવવામાં આવી. ગીધે જલસા કરે. હવે બોલો, સરકારે જલસા કરાવી દીધા, ગીધની જલસા કરો. ચાલો તમે પણ રેસ્ટોરન્ટમાં અમારી જેમ જમો. હવે તમે માણસમાં આવી ગયા છો, બરાબર. જો, ગુજરાત, ગોવા, ઝારખંડ કે મધ્યપ્રદેશ? ઓપ્શન આવશે જવાબ સી તમારો ઝારખંડ. પણ મિત્રો ખાસ ધ્યાન આપો, આ અહીંયા રેસ્ટોરન્ટ શું કામ બનાવી છે? રેસ્ટોરન્ટ ગીધની પ્રજાતિને સંરક્ષણ આપવા માટે બનાવી છે. કારણ કે ગીધ જે છે એ નાશપ્રાય થાય છે, દિવસે ને દિવસેની સંખ્યા ઘટે છે, એટલે સંરક્ષણ આપવા માટે. અને ખાસ કરીને ધ્યાન આપો કે ગીધની ઘટતી જતી વસ્તીના સંરક્ષણના પ્રયાસના ભાગરૂપે બનાવાય છે. ખાસ અગત્યનું આ છે કે આ પહેલનો હેતુ ગીધ પર પશુધન જે છે એની દવા, ખાસ કરીને ડાયક્લોફિનેક્સ. કઈ દવા છે? પશુમાં વાપરવામાં આવતી ડાયક્લોફિનેક્સ. અને એના માટે એના રક્ષણના અર્થે આ જે છે એના સામનો કરવા માટે શરૂ કરેલી છે. ગીધ શું ખાય છે? પશુનું માંસ ખાય છે, મરેલા પશુનું માંસ. અને પશુની અંદર મિત્રો ડાયક્લોફિનેક્સ નામની દવા વાપરવામાં આવે છે, ને જેથી કરીને ગીધને ઈથી ખૂબ નુકસાન થાય છે. ને ગીધ શું છે તો કે એનાથી એ પોતે ગીધ જે છે મૃત્યુ પામે છે. તો એટલા માટે આ જે છે રેસ્ટોરન્ટ શરૂ કરવામાં આવી છે. આ રેસ્ટોરન્ટ ગીધ માટે નિયુક્ત ફીડિંગ સાઇટ તરીકે સેવા આપશે. અને મિત્રો અગત્યનું, તમને જો જિલ્લો પૂછી લે તો કોડર જિલ્લો. કયો? કોડર જિલ્લો. કયાનો? તો કે ઝારખંડ. ઝારખંડ રાજ્યનો કોડાર જિલ્લો. ત્યાં આ રેસ્ટોરન્ટ શરૂ કરી. તમને રેસ્ટોરન્ટનું નામ પૂછી લે તો વલ્ચર રેસ્ટોરન્ટ. કલ્ચર નહીં હો, પહેલો જ ઓપ્શનમાં આપ્યું છે કલ્ચર રેસ્ટોરન્ટ. ભૂલ કરતા નહીં, વલ્ચર રેસ્ટોરન્ટ લખજો. પછી પ્રજાતિ ભારતની અંદર, ભારતની અંદર પ્રજાતિ 9. ગુજરાતની અંદર તમને કદાચ જો પૂછી લે તો 2143 ગીધ જે છે એ જોવા મળે છે. અહીંયા આપણી ગીધની જે છે એ વસ્તી હવે બમણી થઈ ગઈ છે. કેટલી થઈ ગઈ છે? બમણી થઈ ગઈ છે ગીધની વસ્તી. આવું મુળુભાઈ બેરાએ જણાવેલું છે, બરાબર. ત્યારબાદ આગળ જોઈએ તો 8મો, તાજેતરમાં કયા વન્યજીવ અભયારણ્યને ચિત્તાનું નવું ઘર બનાવવાની જાહેરાત કરવામાં આવી? મિત્રો ચિત્તા વિશે એક પણ વસ્તુ બાકી નથી રાખી. તમને બધો ખ્યાલ હોવો જોઈએ. અગાઉના કરંટમાં તમને બધું સમજાયું છે. ચિત્તા પ્રથમ આપણે ચિત્તા લાવવામાં આવ્યા કેટલા? તો કે પ્રથમ ચિત્તા આપણે લાવવામાં આવ્યા 8, બરાબર. નામીબિયાથી લાવ્યા 8 ચિત્તા, જેમાં 5 જે છે ઈ માદા ને 3 નર. ત્યારબાદ આફ્રિકાથી આપણે 12 ચિત્તાઓ લાવ્યા, બરાબર. આની અંદર મિત્રો બંને સરખા કરી દેવામાં આવ્યા. નર છે અહીંયા કેટલા હતા? તો નર 5 અને બાકીના શું હતા? માદા. એટલે તમે 20 ટોટલ જુઓ તો અહીંયા 10 કરી દેવામાં આવ્યા હતા. આની સંપૂર્ણ માહિતી આપેલી છે મિત્રો. હવે આપણે આફ્રિકાથી કેટલા ચિત્તા લાવવાના છે? 100 ચિત્તા આફ્રિકાથી લાવવાના છે, પણ એક સાથે નહીં. અનુકૂળ ના આવ્યું, ચિત્તા મરી ગયા તો પૈસા પાણીમાં છે.
બરાબર, એટલે દર વર્ષે 12 ચિત્તા અથવા 20 ચિત્તાની આસપાસ લાવશે. 12 ચિત્તા જ છે, 12 ચિત્તા પછી કદાચ વધારે તો વધારે, એ કઈ તમને પૂછશે પણ નહીં એવું. બરાબર, તો દર વર્ષે ચિત્તા લવાશે. અને મિત્રો વસ્તુ એ છે અગત્યની કે અહીંયા કુન્હો નેશનલ પાર્ક પહેલું આપ્યું છે. કુન્હો નેશનલ પાર્કમાં તો મિત્રો હાલ ચિત્તાઓ છોડવામાં જ આવેલા છે, પણ એના સંરક્ષણ, એના સંવર્ધન, એને વાતાવરણ અનુકૂળ રહે, એ અનુકૂળતા માટે હવે મિત્રો એને અહીંયા લાવશે. જુઓ, ગાંધી સાગર અભયારણ્ય, અને આ મધ્યપ્રદેશનું જ છે. ગાંધી સાગર અભયારણ્ય મધ્યપ્રદેશનું છે. મધ્યપ્રદેશ ખાતે આ ચિત્તાઓ જે છે એ ચિત્તાઓને અહીંયા લાવવામાં આવશે હવે. એટલે કે ત્યાં કદાચ આ ચિત્તાને ટ્રાન્સફર કરે, નવા ચિત્તા પણ ત્યાં લાવે, પણ નવું ઘર જાહેરાત કરી છે. અત્યારે કઈ એનો કોઈ પ્રોગ્રામ આપણને આપેલો નથી, એટલું યાદ રાખવાનું છે. અને આફ્રિકાની ટીમ છે એ આ મહિને અથવા આવતા મહિને આફ્રિકાની આખી ટીમ આવશે, અહીંયા સર્વે કરશે, ચિત્તા માટેનું અનુકૂલન જે છે, ચિત્તા માટેનું રહેણાંક, એ બધું જોશે. બરાબર, પછી નિર્ણય લેવામાં આવશે. અત્યારે મિત્રો આપણે એટલું જ યાદ રાખવાનું છે માત્ર કે ભાઈ નવું જે ઘર છે એ ગાંધી સાગર અભયારણ્યને બનાવવામાં આવશે. અને મિત્રો વચ્ચે જાહેરાત એવી પણ આવી હતી, એ પણ મેં આગલા લેક્ચરમાં ચર્ચા કરેલી છે કે કચ્છ, ખાસ કરીને કચ્છનો જે બન્ની વિસ્તાર છે, બન્ની વિસ્તાર, આ પણ ચિત્તાનું ઘર બની શકે છે. ચિત્તાને અહીંયા પણ લાવવામાં આવે ખરા, એવી પણ જાહેરાત કરવામાં આવેલી છે. આ પણ યાદ રાખજો. આગળ જોઈએ, હવે પદ્મ પુરસ્કારની જાહેરાત કરવામાં આવી છે. પદ્મ પુરસ્કાર કેટલા? 3 પુરસ્કાર: પદ્મભૂષણ, પદ્મ વિભૂષણ અને પદ્મશ્રી. આ 3 પદ્મ પુરસ્કાર છે, જેમાં પદ્મભૂષણમાં એક છે તેજસ પટેલ, જેને તબીબી ક્ષેત્રે આપવામાં આવેલો છે, એટલે આપવામાં આવશે, આની જાહેરાત કરવામાં આવી છે. પછી પદ્મશ્રી જે છે એમાં રઘુવીર ચૌધરી સાહિત્ય ક્ષેત્રે, પછી યજદી માણેકશા ઇટાલિયા જે તબીબી ક્ષેત્રે છે, પછી હરીશ નાયક જે મરણોત્તર પ્રાપ્ત છે અને આ સાહિત્ય ક્ષેત્રે. આ મરણોત્તર પ્રાપ્ત એટલે શું? કે જે વ્યક્તિ અવસાન પામ્યા હોય અને એના કુટુંબને આપવામાં આવે એને મરણોપરાંત પુરસ્કાર કહેવાય. પછી દયાળ માવજીભાઈ પરમાર તબીબી ક્ષેત્રે અને જગદીશ લાભશંકર ત્રિવેદી કળા ક્ષેત્રે. આ મિત્રો એવોર્ડ છે, એ આપણે કદાચ તમને પૂછાય તો લઈ લીધા. આપણે અહીંયા પર્યાવરણીય કરંટ અફેર્સ જોઈએ છીએ. આગળ 9મો પ્રશ્ન: ભારતના હાથી તરીકે કોની ગણના થાય છે? હાથી પરી, એલા હાથી તરીકે નહીં, હાથી તરીકે તો બધાની થાય કા, પણ હાથી પરી, ભારતના હાથી પરી તરીકેની કોની ગણના થાય છે? મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. બરાબર, જુઓ, પાર્વતી બરુઆ, અરુંધતી રોય, આલિયા મીર કે મહાવત. હવે મિત્રો હાથીનો જે હાંકનાર હોય, બરાબર, હાથીનો સવાર હોય એને શું કહેવાય? મહાવત કહેવામાં આવે છે. આનો મતલબ એમ થયો કે હાથીને હાંકનાર, હાથીનું ઉપર કાબુ રાખનાર વ્યક્તિ કોઈ હોવા જોઈએ, તો કોણ છે? પાર્વતી અરુઆ છે. બરાબર, પાર્વતી અરુઆ, જેને હાથી મહાવત મહિલા છે, મહિલા છે. ખાસ ધ્યાન એ આપજો કે ભારતના હાથી પરી, બરાબર, હાથી પરી, અથવા તો એને બીજો હાથી કન્યા પણ કહે છે. જુઓ, જેને હાથી પરી અથવા હાથી કન્યા તરીકે ઓળખવામાં આવે છે. બરાબર, તમને પ્રશ્ન પૂછાય કે હાથી પરી તરીકે અથવા તો હાથી કન્યા તરીકે કોને ઓળખવામાં આવે છે? જવાબ આપણો આવશે પાર્વતી બરુઆ. બરાબર, અને મિત્રો આગળ જોઈએ તો ભારતના પ્રથમ મહિલા હાથી મહાવત છે. ભારતના પ્રથમ મહિલા મહાવત કોણ? તો કે ભાઈ અરુંધતી. બરાબર, સોરી, અરુંધતી શું, પાર્વતી અરુઆ. પછી પાર્વતી બન્યા છે જેને પદ્મશ્રી એવોર્ડ મળશે. કયો એવોર્ડ મળશે? પદ્મશ્રી એવોર્ડ. અને એની સાથે મિત્રો એક એની વ્યક્તિ છે, એની સાથે પર્યાવરણવિદ છે ચામી મુર્મુ. કોણ છે? ચામી મુર્મુ. તો એને પણ પદ્મશ્રી એવોર્ડ જે છે એનાથી નવાજવામાં આવશે. આ બંને જોડીદાર છે. મિત્રો પર્યાવરણવિદ આવ્યું એટલે તમને કહી દઉં કે 2023 નો પર્યાવરણ એવોર્ડ કોને મળેલો છે એ તમને ખ્યાલ હોવો જોઈએ. અહીંયા હમણાં જ આપણે નામ આવી ગયું છે. બરાબર, એ પણ તમને ખ્યાલ હોવું જોઈએ કોને મળેલો છે.
તો ભાઈ આલિયા મીર બરાબર કોણ આવશે? આલિયા મીર, જેને 2023 નો પર્યાવરણ એવોર્ડ મળેલો છે, યાદ રાખજો. પછી જોઈએ આગળ. હવે અહીંયા શું બાકી રહી ગયું છે? હજી આસામના ગૌરીપુરના રાજવી પરિવાર સાથે જોડાયેલ છે. એટલે આ તો મોસ્ટ આઈએમપી રહી ગયું. ક્યાંના છે? આસામ રાજ્યના છે. હાથી મોટે ભાગે ક્યાં જોવા મળે છે? કર્ણાટક છે, આસામ છે, કેરળ છે, બરાબર. તો આ આસામના ગૌરીપુરના એટલે કે ક્યાંના છે? પોતે ગૌરીપુરના છે. અને કયા પરિવાર સાથે જોડાયેલા છે? રાજવી પરિવાર સાથે જોડાયેલા છે. અને તેઓ એશિયાઈ એલિફન્ટ સ્પેશિયાલિસ્ટ ગ્રુપ જે છે, કયું ગ્રુપ છે? એશિયાઈ એલિફન્ટ સ્પેશિયાલિસ્ટ ગ્રુપ અને આયુસીએન ના સભ્ય પણ છે. એટલે આ બંનેના સભ્ય છે. કોણ? તો કે આ હાથીના પરિબેન, યાદ રાખજો, બરાબર. ત્યારબાદ આગળ જોઈએ તો તાજેતરમાં કઈ ડાંગરની જાત પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે? ડાંગરની પ્રજાતિ પર પ્રતિબંધ લગાવ્યો. શું કામ? કે પાણી વધારે જોઈએ છે, ભૂગર્ભ જળ વધારે ખેંચી લે છે, એટલા માટે. તો જુઓ, ફોતરી 44, ભૂસા 44, પૂસા 44 કે ભૂસા પૂછા 44. યાદ રાખો, તમને યાદ નથી, સમજાવી દઉં છું. જુઓ, પંજાબના સીએમ ભગવત માનએ, કોણ છે? ભગવત માન ક્યાંના છે? પંજાબના સીએમ. એ રાજ્યમાં આવતા વર્ષથી ડાંગરની જાત એટલે કે પૂસા 44 પર પ્રતિબંધ મૂકવાની જાહેરાત કરી છે. આવતા વર્ષથી પૂછા ભૂસા કઈ વાવવાનું નહીં ભાઈ, બરાબર. આવતા વર્ષથી પૂછા 44 વાવવાનું નહીં. શું કામ? કે આજે છે એ અન્ય જાત કરતા એને 5 થી 6 વાર વધારે જોઈએ પાણી જે છે ડાંગરની જાતને જોઈએ એના કરતા 5 થી 6 વાર આને વધારે પાણી જોઈએ છે. બીજું, ભૂગર્ભ જળની માત્રા ઘટાડી દે છે. આપણે મિત્રો અમદાવાદ, આણંદ, ખેડા અહીંયા વધારે પ્રમાણમાં થાય છે ડાંગરની ખેતી, બરાબર. આટલું યાદ રાખજો. પ્રથમ જ આપ્યું છે ભૂસા 44. ભૂસા નહીં, નકર તમારો માર્ક્સ 2 ભૂસીને જશે ને માઈનસ ભૂસીને જશે. યાદ રાખવાનું છે પૂસા 44 ડાંગરની જાત ક્યાંની છે? પંજાબની. ત્યાંના જે વ્યક્તિ છે સીએમ ભગવંત, એણે જાહેરાત કરી દીધી છે આવતા વર્ષથી આ આપણે વાવશું નહીં. 11મો, કયા જિલ્લામાં સીવીડ પ્રજાતિ માટે રાષ્ટ્રીય પરિષદ યોજવામાં આવી? સીવીડ પ્રજાતિ ડાંગ, બોટાદ, સુરત કે કચ્છ? જવાબ આવશે મિત્રો કચ્છ આપણો, બરાબર. અહીંયા ધ્યાન આપો. સીવીડ શું છે? સીવીડ તો સીવીડ એક સમુદ્રમાં ઉગતી વનસ્પતિ છે અને જેને આપણે લીલ કહીએ છીએ. શું કહીએ છીએ? લીલ અથવા તો શેવાળ નામે જે ઓળખીએ છીએ, શેવાળ નામે. તો આ એક પ્રકારની લીલ અથવા શેવાળ છે. ખારાશ પડતું જે પાણી હોય ત્યાં નીકળે છે. વધારે પ્રમાણમાં દરિયાની અંદર ઉગી નીકળે છે મિત્રો, બરાબર. ત્યારબાદ જુઓ તો કચ્છ, ગુજરાતમાં સીવીડની ખેતીને પ્રોત્સાહન આપવા પરિષદનું આયોજન કરાયું. સીવીડ દરિયાઈ શેવાળ છે જે ખોરાક અને દવાઓમાં ઉપયોગી છે. શેમાં ઉપયોગી છે? ખોરાક એટલે ખાવામાં, અમુક વાનગીઓ બનાવવામાં અને દવાની અંદર પણ ઉપયોગી છે. ખનિજો, આયોડીન, વિટામિન આની અંદર ખૂબ જ ભરપૂર માત્રાની અંદર હોય છે. 6 અઠવાડિયામાં તૈયાર થઈ જાય. લો બોલો, સેવા 6 અઠવાડિયામાં. એને પછી મિત્રો જુઓ ને તો જમીનને ખાતર ને પાણી ને એવું કઈ જોવે નહીં. જમીન તો કે દરિયામાં ઉગી નીકળે, એને ખાતર બાતર પાણી બાણીની કશું કઈ જરૂર છે નહીં. દરિયાઈ પાણી હોય એટલે આવી જાય. મિત્રો ભાવનગરની અંદર એક આવેલું છે આપણે સેન્ટ્રલ સોલ્ટ મરીન ભાવનગર, બરાબર. આ જે છે શેવાળનું ઉત્પાદન કરે છે, ખાસ ધ્યાન આપજો. અને મિત્રો એક મારે તમને અહીંયા પ્રશ્ન પૂછવાનું મન થયું છે. હવે ભારતના હાથી પરી તરીકે કોણ જાણીતા છે? તો કે અહીંયા જુઓ, હાથી પરી તરીકે જાણીતા છે પાર્વતી અરુયા. પણ મિત્રો તમને કદાચ મારે પૂછવું કે
ભારતના આ છે એ મહિલા છે, બરાબર, મહિલા. તો ભારતના જે પુરુષ કોણ છે? હાથી મહાવત, બરાબર. હાથી મહાવત એટલે કે એને એલિફન્ટ ઓફ ધ ઇન્ડિયા તરીકે ઓળખવામાં આવે છે. તો પુરુષ એલિફન્ટ ઓફ ધ ઇન્ડિયા તરીકે કોને ઓળખવામાં આવે છે? ખ્યાલ છે તમને? પ્રશ્ન નથી પૂછવો, ચાલો જવાબ જ દઈ દઉં. કોણ છે? અજય દેસાઈ આવશે. કોણ આવશે? અજય દેસાઈ આવશે. આ પણ સાથે સાથે યાદ રાખી લેજો. આગળ જોઈએ મિત્રો, 12મો પ્રશ્ન. 75માં પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં રાષ્ટ્રીય પરેડમાં ગુજરાતને કયો એવોર્ડ જીત્યો છે? એટલે કે ગુજરાતે કયો એવોર્ડ જીત્યો છે? ગુજરાતને કયો એવોર્ડ મળ્યો છે? તો જુઓ, પદ્મશ્રી એવોર્ડ, પદ્મભૂષણ, પદ્મવિભૂષણ કે એક પણ નહીં. મિત્રો આવા એકેય જે તે રાજ્યને કઈ એવોર્ડ થોડા મળતા હોય, એટલે અહીંયા જવાબ આવશે એક પણ નહીં. ધ્યાન આપો. ગુજરાતના ઘોરડો, આપણું ટુરિઝમ છે કચ્છનું ઘોરડો, વર્લ્ડ હેરિટેજ સાઇટની અંદર એને સમાવેશ કરેલો છે. જુઓ તો સરહદીય પ્રવાસની વિશ્વ ઓળખના ટેબલા જે છે એને પીપલ્સ ચોઇસ એવોર્ડ કેટેગરીમાં દેશમાં પ્રથમ સ્થાને આ એવોર્ડ જીત્યો છે. અને દ્વિતીય સ્થાને જુઓ તો જ્યુરી ચોઇસ એવોર્ડ જે છે એ દ્વિતીય સ્થાને જીતી લીધો છે. કોણે? આપણા ગુજરાતે. યાદ રાખજો. આગળ, તાજેતરમાં દુર્લભ અને પ્રપંચી રીચ તિબેટિયન બ્રાઉન ક્યાં જોવા મળ્યું છે? મિત્રો આ તિબેટિયન બ્રાઉન જે છે એની ખાસિયત તમે પહેલા તો જોઈ લો કે તેને ભારતમાં જોવામાં આવેલ પ્રણાલીનો પ્રથમ પુષ્ટિ થયેલ રેકોર્ડ બનાવે છે. તે આ કયું રીચ જોવા મળ્યું એ, અને પોતે આ રીચ છે એ 45 થી 5000 એટલે કે 4500 થી 5000 ની ઊંચાઈએ જોવા મળે છે. અને આ ક્યાં જોવા મળ્યું છે? સિક્કિમ ખાતે આ રીંછ આપણને જોવા મળ્યું છે. ત્યારબાદ 13મો પ્રશ્ન. તાજેતરમાં કયું પેંગ્વિન જોવા મળ્યું છે? જેન્ટો પેંગ્વિન, કાળું પેંગ્વિન, સફેદ પેંગ્વિન કે તમામ? અહીંયા જેન્ટો નહીં આવે પણ શું આવશે? જેન્ટુ આવશે. કયું? જેન્ટુ પેંગ્વિન. તાજેતરમાં ક્યાં જેન્ટુ પેંગ્વિન જોવા મળ્યું છે? તો આ મિત્રો આપણે ભારતની અંદર જોવા મળ્યું નથી. અહીંયા તમારો જવાબ જ છે જેન્ટુ પેંગ્વિન. ચીલીના જે છે ચીલીના, ત્યાં ચીલીના એન્ટાર્કટિકામાં આ જોવા મળ્યું છે અને અત્યંત દુર્લભ ઓલ વ્હાઇટ જેવું જેન્ટુ પેંગ્વિન જોવા મળ્યું છે. કયું? જેન્ટુ પેંગ્વિન. અને તે દક્ષિણ ગોળાર્ધમાં 45 થી 60 ડિગ્રી વચ્ચે જોવા મળે છે. ક્યાં જોવા મળે છે? દક્ષિણ ગોળાર્ધની અંદર 45 થી 60 અંશ, એટલે કે એ આપણને મકર વૃત્ત જે છે એ પછીના વિસ્તારની અંદર જોવા મળે છે. તો એ તાજેતરમાં ક્યાં જોવા મળ્યું છે? ચીલીના એન્ટાર્કટિકાની અંદર જોવા મળ્યું છે. ખાસ અગત્યનો પ્રશ્ન. તાજેતરમાં સોલિગા અને અહીંયા સોલિગા નહીં પણ સોલિંગા અને યેરાવાસ જનજાતિ વિશે સંક્ષિપ્તમાં કયું એક નવું પુસ્તક બહાર પાડવામાં આવ્યું? આ મિત્રો બે જાતિ છે, જનજાતિ છે. કઈ છે? સોલિંગા, બરાબર, અને એક છે પેરાવાસ. પેરા નહીં પણ એરાવાસ. આ બંને જે છે એ પ્રજાતિ પરથી એક સંક્ષિપ્તની અંદર એક પુસ્તક જે છે એ બનાવવામાં આવ્યું છે. આ પુસ્તક બહાર પાડ્યું છે. કયું છે? તો જુઓ, કોણે બહાર પાડ્યું છે? ફોરગોટન ટેલ્સ અને ફોરેજિંગ વાઇલ્ડ એડિબલ્સ એવું આ પુસ્તક જે છે એનું નામ છે. હવે મિત્રો તમે જુઓ તો આ બંને જનજાતિએ કરેલ ખોરાકના એકત્રીકરણ વિશે આ જે છે એ પુસ્તક છે. આ જે જનજાતિ છે એનો મુખ્ય ખોરાક મિત્રો જાણો છો શું છે? કંદમૂળ અને ફળ. કંદમૂળ અને ફળો જે છે આ જનજાતિ મોટે ભાગે એનો ખોરાક હોય છે.
પછી આગળ જોઈએ તો સોલિંગા જે છે એ દેશના સૌથી જૂના સ્વદેશી સમૂહના કર્ણાટકના રહેવાસી છે. આ મિત્રો ક્યાં આપણને જોવા મળે છે? તો આ જિલ્લાઓ છે યામરાજનગર અને માંડ્યા જિલ્લાની અંદર કર્ણાટકની અંદર આ પ્રજાતિ છે એ જોવા મળે છે. ત્યારબાદ જુઓ તો તાજેતરમાં કયા રાજ્યમાં કોરલ સાપની નવી પ્રજાતિ મળી છે? આ મિત્રો મોસ્ટ આઈએમપી કોરલ સાપની નવી પ્રજાતિ. કોરલ આપણે અહીંયા મિત્રો પરવાળા જે છે એ જોવા મળે છે. કોરલ અહીંયા કોરલ આપણને પરવાળા જોવા મળે છે. ક્યાં? દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન આપણને જોડિયાથી ઓખા સુધીનો પટ્ટો છે આપણું જામનગર રાષ્ટ્રીય ઉદ્યાન તરીકે ઓળખાય છે. અહીંયા આ કોરલ જે છે એ કોરલ પરવાળા આપણને જોવા મળે છે. પણ અહીંયા જે કોરલ છે એ વાત છે મિત્રો સાપની. તો કયો નવો સાપ જોવા મળ્યો છે? જુઓ, બ્રિટિશ ભારતીય ડોક્ટર. આમ તો પેલા જવાબ જોઈ લઈએ તો જવાબ તમારો આવશે અહીંયા ઓપ્શન બી મિઝોરમ ખાતે. મિઝોરમ ખાતે આ કોરલ નામનો નવો સાપ જે છે એની પ્રજાતિ જોવા મળી. જુઓ તો બ્રિટિશ ભારતીય ડોક્ટર ગોરના નામ પરથી તેનું નામ સિનોમિક્રુસ ગોરી રાખવામાં આવ્યું છે. નામ ખાસ અગત્યનું છે. આ કોરલ સાપ જોવા મળ્યો એનું નામ શું રાખવામાં આવ્યું છે? તો સિનોમિક્રુસ ગોરી એવું નામ રાખવામાં આવ્યું છે. અને આ ડોક્ટર છે એ બ્રિટિશના ભારતીય મૂળના છે. એ ડોક્ટર ગોર પરથી એનું નામ રાખવામાં આવ્યું છે. સરીસૃપોને સ્થાનિક રીતે તમે જુઓ તો રૂલ તીહના શું છે? રૂલ તીહના તરીકે ઓળખવામાં આવે છે. આ સરીસૃપો છે એને પણ કયું? આ સરીસૃપ કોરલ નામનું જે સરીસૃપ છે એને રૂલ તીહના નામે ઓળખવામાં આવે છે આ સાપને. પછી આ સાપની કુલ 9 પ્રજાતિ જે છે એ વિશ્વની અંદર જોવા મળે છે. ને જેમાં સિનોમિક્રુસ એકમાત્ર પ્રજાતિ છે એ આપણને અહીંયા પૂર્વ ભારતની અંદર એટલે કે 7 બેન રાજ્યોની અંદર જોવા મળે છે. તાજેતરમાં ક્યાં જોવા મળ્યું છે? તો મિઝોરમની અંદર જોવા મળ્યું છે. તેની અંટ પેટર્ન અને વિવિધ ભીંગડા હેમિનોસ પછી ડીએનએ અને ખોપરી ધરાવે છે. આ આટલી જ વિશેષતા ધરાવે છે. કયું? કોરલ નામનો સાપ. તો એટલું યાદ રાખજો. આગળ જોઈશું મિત્રો 16મો પ્રશ્ન. તાજેતરમાં કોડાગુમાં બટરફ્લાયની નવી પ્રજાતિ કયા રાજ્યમાં શોધ કરવામાં આવી છે? કઈ શોધ કરવામાં આવી છે? કયા રાજ્યની અંદર? તો જુઓ, ગુજરાત, કર્ણાટક, કેરળ કે ઓડિશા. અહીંયા તમારો મિત્રો જવાબ આવશે ઓપ્શન બી કર્ણાટક. અને કર્ણાટકની અંદર મિત્રો જે આ કોડાગુ જે છે એ કોડાગુ જિલ્લાનું નામ છે. આ કોડાગુ જિલ્લાની અંદર કર્ણાટકની અંદર નવી એક બટરફ્લાય એટલે કે આપણે ફૂદડી કહીએ એની શોધ કરવામાં આવી છે. પ્રજાતિની કઈ છે? તો જુઓ, નેશનલ સેન્ટર ફોર બાયોલોજીકલ સાયન્સ એટલે કે NCBS એમણે બ્રહ્મગીરી વન્યજીવ અભયારણ્યની અંદર આ જે બટરફ્લાય છે એની શોધ જે છે એ કરવામાં આવી છે. હવે જુઓ તો સંયુક્ત સિલ્વર લાઇન એટલે કે સિંગાગીરીટસ કજ્જુકટા પશ્ચિમ ઘાટ જૈવ વિવિધતા એટલે આ નામ છે એનું સિલ્વર લાઇન બટરફ્લાય. પણ મિત્રો આજે છે એનું નામ શેના પરથી રાખવામાં આવ્યું છે? તો તેનું નામ એનું અભયારણ્ય છે એનું સૌથી ઊંચું શિખર છે બ્રહ્મગીરી. એની ટેકરી, આ ટેકરી પરથી એનું નામ રાખવામાં આવ્યું છે બ્રહ્મગીરી બટરફ્લાય. બરાબર. પછી લક્ષ્મણા અને કાવેરી નદી જે છે એ એમાંથી ઉદ્ભવે છે. ક્યાંથી? આ બ્રહ્મગીરી પર્વતમાંથી લક્ષ્મણા અને કાવેરી નામની નદીઓ જે છે એ નીકળે છે. આગળ જોઈએ તો તાજેતરમાં કર્ણાટકની હાઈકોર્ટે કયા સ્થળ પર ખાણ કામ અને ખાણ સાથે સંકળાયેલી પ્રવૃત્તિ પર પ્રતિબંધ મૂક્યો છે?
પ્રતિબંધ મેં કીધું કે ખાણ ખનીજ અહીંયા કશું કામ કરવાનું નહીં. હવે જુઓ કયો છે કૃષ્ણરાજ સાગર, કૃષ્ણરાજ નગર, કૃષ્ણરાજ નદી, કૃષ્ણરાજ જિલ્લો. કૃષ્ણરાજ સાગર જવાબ આવશે ઓપ્શન એ. અહીંયા જુઓ મિત્રો, કૃષ્ણરાજ સાગર એક ઉત્તમ પ્રકારનો બંધ છે અને એની ઉપનદી જોવા જાવ તો હેમાવતી, લક્ષ્મણા છે ને મુખ્ય નદી કાવેરી નદી છે. આ બંધ કઈ નદી પર આવેલો છે? તો કાવેરી નદી પર કૃષ્ણરાજ સાગર બંધ આવેલો છે. કર્ણાટકમાં માંડ્ય જિલ્લામાં આવેલ છે. કયા જિલ્લામાં? માંડ્ય જિલ્લાની અંદર કર્ણાટકમાં આવેલ છે. જળાશયનું જુઓ તો 130 કિલોમીટર લાંબુ છે, જેને સમયે જે તે સમય હતો ત્યારે જે તે સમયે એશિયાનો સૌથી મોટું આ જળાશય હતું એશિયાનું. પછી જુઓ તો ઓટોમેટેડ કેસ્ટ ગેટ સ્થાપિત કરનાર પ્રથમ ડેમ આ હતો. આગળ જોઈએ 18મો પ્રશ્ન. તાજેતરમાં કઈ નવી નદી નહીં પણ કઈ નવી લીલની શોધ કરવામાં આવી છે? નવી લીલની પ્રજાતિની શોધ કરવામાં આવી છે. ધ્યાન આપો. લાલ લીલી, વાદળી લીલી, લાલ કાળી કે કાળી ધોળી. અહીંયા જવાબ આવશે તમારો ઓપ્શન બી, વાદળી અને લીલી લીલ. બરાબર, વાદળી લીલી લીલની શોધ કરવામાં આવી છે. લીલ એટલે મિત્રો શેવાળ, અને આ જે છે તમે જુઓ ને તો 1.75 અબજ વર્ષ જૂની છે. કેટલા વર્ષ? 1.75 વર્ષ અબજ જૂના એના અસ્થિ છે. મિત્રો લીલ વિશે તમે જાણતા હશો. લીલ મોટે ભાગે ક્યાં થાય? કે જ્યાં પાણી ભરાઈ રહેતું હોય એવા વિસ્તારની અંદર થાય. અને લીલના પ્રકાર પણ આપણે તમને સમજાવેલા છે, જોઈ લેજો. આગળ જોઈએ 18મો પ્રશ્ન. તાજેતરમાં કઈ માછલીની અસ્થિ મળી આવેલી છે? તાજેતરમાં કઈ માછલીની અસ્થિ મળી આવી? અસ્થિ એટલે શું મિત્રો? કે એના હાડકા મળી આવ્યા છે. તો જુઓ બ્લુ વ્હેલ, બ્લેન વ્હેલ, વ્હાઇટ વ્હેલ કે ત્રણેય. જવાબ આવશે મિત્રો બ્લેન વ્હેલ. બ્લેન વ્હેલ નામ આવશે. શું આવશે? બ્લેન વ્હેલ. અને જુઓ બ્લેન વ્હેલ જે છે ઈ 19 મિલિયન વર્ષ જૂનું જડબું મળી આવ્યું છે. આ જે બ્લેન વ્હેલ છે એનું જૂનું જડબું મળી આવ્યું. કેટલું? 19 મિલિયન વર્ષ જૂનું જડબું મળી આવ્યું. વિચાર કરો, 19 મિલિયન વર્ષ જૂનું જડબું. કેટલું જૂનું જડબું હશે આ મળી આવ્યું ને એની લંબાઈ મિત્રો 9 મીટર સુધીની હશે એવું માનવામાં આવે છે. અને મિત્રો આ તમને જો ખ્યાલ હોય તો બ્લુ વ્હેલ હોય એને મોઢામાં દાંત હોતા નથી, એમ આ જે છે બ્લેન વ્હેલ એને પણ મોઢાની અંદર દાંત જોવા મળતા નથી. અને મિત્રો એને દાંતની જગ્યાએ આ છે એનું મોઢું. બરાબર, તો દાંતની જગ્યાએ એને આવી રીતે કઈ વાળ જેવી રચના હોય છે. દાંત ના હોય પણ આવું કઈક વાળ જેવું હોય છે. અને જેના કારણે મિત્રો એ શું વાપરે છે માછલી? તો જુઓ, તેના દાંતનો ઉપયોગ પાણી માટે, ખોરાકને ફિલ્ટર માટે થાય છે. હકીકતે દાંત નથી પણ આ જે રેસાઓ છે ને જડબાની અંદર, આ જડબાનો ઉપયોગ જે ખોરાક એ પાણીમાંથી પકડશે તો એ પાણી સહિત આવવાનું છે. તો એ પાણી જે છે એને ફિલ્ટર કરવા માટેની રચના છે. જુઓ, મોટા ભાગના સસ્તન પ્રાણીઓમાં દાંત હોય છે પણ અપવાદ છે. કયું? તો બ્લેન વ્હેલ. એટલે આ બ્લુ વ્હેલ જે છે, આ બ્લુ વ્હેલ એની જેમ આ બ્લેન વ્હેલ છે એને પણ એને દાંત હોતા નથી. મેં કીધું એમ શું હોય? તો એ જે છે પાણી ફિલ્ટર કરવા માટે આવી કઈક એને રચના જોવા મળે છે આપણને. આગળ જોઈએ મિત્રો 20મો પ્રશ્ન. તાજેતરમાં કયા મંત્રાલયે ઝીરો ઇફેક્ટ એટલે કે ZED માઇલસ્ટોન હાંસલ કર્યો છે? અહીં સંસ્થાનું નામ પૂછ્યું છે. જુઓ તો કઈ આવશે? ZED. એ તો અહીંયા આપણને નામ આપ્યું છે. પછી DRDO, ઈસરો કે MSME. જવાબ આવશે ઓપ્શન ડી, MSME. જુઓ મિત્રો, 1 લાખ જે પ્રમાણપત્રનો માઇલસ્ટોન છે એને હાંસલ કર્યો છે. અને અહીં
મેક ઇન ઇન્ડિયા અભિયાન જે છે એને સમર્થન આપવામાં આવ્યું છે આ કાર્યક્રમની અંદર. ત્યારબાદ 21મો પ્રશ્ન, તાજેતરમાં દેશની પ્રથમ સ્વાસ્થ્ય અને આરોગ્ય ફૂડ સ્ટ્રીટ એટલે કે ઈ પ્રસાદ છે. શું છે? પ્રસાદ. સ્વાસ્થ્ય અને આરોગ્ય ફૂડ સ્ટ્રીટ નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આ એક મિત્રો પ્રસાદ જે છે એ પ્રસાદનું નામ છે. જુઓ તો મધ્યપ્રદેશ, ઉજ્જૈન મધ્યપ્રદેશ, રાંચી મહારાષ્ટ્ર કે ગુજરાત. જવાબ આવશે ઓપ્શન એ મધ્યપ્રદેશ. અહીંયા મિત્રો તમે જુઓ તો કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી જે છે એને ઉદ્ઘાટન કર્યું છે. ક્યાંના તો મધ્યપ્રદેશના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. મહાકાલ લોકના નીલકંઠ વન ખાતે દેશની આ પ્રથમ પ્રસાદ જે છે એનું અનાવરણ કરવામાં આવ્યું છે. દેશની આ પ્રથમ હેલ્ધી અને હાઇજેનિક ફૂડ સ્ટ્રીટ છે. બરાબર. પછી 19 દુકાનો સાથે 939 ચોરસ કિલોમીટરમાં એ ફેલાયેલું છે. અને અહીંયા મિત્રો દરરોજ મહાકાલેશ્વરની મુલાકાત જે 1 થી 1.5 લાખ લોકો લે છે એના માટે અનુકૂલન અને સાંસ્કૃતિક રીતે સમૃદ્ધ ભોજન જે છે ઈ વિકલ્પ પ્રસાદ બનશે. એટલે કે ભોજન આ જે શ્રદ્ધાળુઓ છે એમને મળી રહેશે એટલા માટેની આ એક યોજના છે. કઈ છે? પ્રસાદ માટેની યોજના, સ્વાસ્થ્ય અને આરોગ્યપ્રદ ફૂડ સ્ટ્રીટ. આગળનો 22મો પ્રશ્ન, તાજેતરમાં ભારત સાથે રાજકારણના વિવાદથી કયો દેશ ચર્ચામાં છે? રાજકારણ વિવાદથી હાલ મિત્રો દેશ ચર્ચામાં છે. તો જુઓ, ભારત, ચીન, પાકિસ્તાન કે માલદીવ. જવાબ આવશે માલદીવ. હવે અહીંયા મિત્રો કેવું થયું છે માલદીવની અંદર કે ડિસેમ્બર 2023 ની અંદર આપણા પીએમ મોદી જે છે એ માલદીવ નજીક જે આ માલદીપ છે, કયું છે? માલદીપ, એની મુલાકાતે ગયા હતા. અને એ સમયે માલદીવના જે મંત્રી હતા અબ્દુલ્લા મજહુમ મજીદ, એણે આપણા પીએમ ને નિશાન બનાવીને આકરા પ્રહારો કર્યા હતા. એટલા માટે મિત્રો આ ચર્ચામાં છે હાલ ખૂબ અને ખૂબ. કયો? માલદીવ દેશ ભારત માટે આ ચર્ચામાં છે. આટલું યાદ રાખજો. તો આ સાથે મિત્રો આપણું જાન્યુઆરી મહિનાનું પર્યાવરણ કરંટ અફેર્સ અહીંયા પૂર્ણ થાય છે. જો મિત્રો વિડિયો સારો લાગે તો લાઈક કરવાનું ભૂલતા નહીં, તમારા મિત્રોને શેર કરવાનું ભૂલતા નહીં. અને હવે મળીએ મિત્રો આગલા લેક્ચરમાં.